78માં સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ પર્વની ઉજવણી કલેક્ટર સાહેબના વરદ હસ્તે શેરપુરા ગ્રામ પંચાયત મુખ્ય માર્ગો પર કરવામાં આવી। 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં નાયબ કલેક્ટર સાહેબના વરદ હસ્તે શેરપુરા ગ્રામ પંચાયત મુખ્ય માર્ગ પર કરવામાં આવેલ, જેમાં નાયબ કલેક્ટર સાહેબ ભરૂચ, પ્રમુખ તાલુકા પંચાયત ભરૂચ, તાલુકા પંચાયતના સભ્ય, શેરપુરા સરપંચ, ઉપસરપંચ, અન્ય પદાધિકારીઓ તેમજ ગામના આગેવાન, મામલેદાર, ગ્રામ્ય મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારી ભરૂચ, ચીફ ઓફિસર ભરૂચ તથા અન્ય અધિકાર, પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો સહિત કુલ 2500 વ્યક્તિ ઉપસ્થિત રહ્યા છે। બાળકોએ દેશભક્તિ ગીત ઉપર 6 કૃતિઓ રજૂ કરી। તદુપરાંત કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી વિશિષ્ટ કામગીરી બદલ કુલ 101 કર્મચારીઓને કર્મયોગી સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા। આજ રોજ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગામ શેરપુરા ખાતે તાલુકા વહીવટી કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આજુબાજુના સરપંચોથી માંડીને શેરપુરા ગામના 1500થી 2000 લોકો ભેગા થયા હતા। સાથે સાથે સ્કૂલના બાળકો, અમારી ચૂંટણીમાં જેણે સારી કામગીરી કરી હતી એ બધા જ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયેલા હતા। શરૂઆતમાં જ્યારે કાર્યક્રમ યોજાયો ત્યારે 6 થી 7 કૃતિઓ રજૂ થઈ બાળકોની। ઉપરાંત જે કંપનીએ જે પ્રોત્સાહન આપ્યા હતા એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ચૂંટણી કામગીરીમાં જેણે સારી કામગીરી કરી હતી એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે કે જેથી કરીને આવતા કોઈ કાર્યક્રમમાં અને આવતી ચૂંટણીમાં એ લોકો બહુ સારું પરફોર્મન્સ કરી શકે એ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવે। ગામ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને લોકોમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તેની જે લાગણી હોવી જોઈએ અનુભવાય છે। તેથી તાલુકા વહીવટીતંત્ર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।